સ્ટાર્ટ પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વહીવટી તંત્રના સુમેળથી જ્યારે કોઈ પણ રાજ્ય પ્રગતિ કરે છે ત્યારે તે અન્ય તમામ પ્રગતિશીલ રાજ્યો માટે હંમેશા પથદર્શક બની જાય છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં કંઈક આવો જ સર્વાંગી વિકાસાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. આદરણીય વડાપ્રધાનના વિકસિત ભારતના મહાન સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મૂળ મંત્રને પરિપૂર્ણે ચરિતાર્થ કરી રહી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને સામાજિક સમરસતાને મજબૂત કરવાના અવિરત પ્રયાસો સતત થઈ રહ્યા છે, જેના પરિણામે આજે દરેક સામાન્ય નાગરિકને સમાન અધિકાર અને સુરક્ષા સુનિશ્ચિત થાય તે દિશામાં અનેક ક્રાંતિકારી નવી પહેલો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રાદેશિક વિકાસને નવી દિશા આપવા માટે માળખાકીય સુવિધાઓ પાછળ વ્યાપક આયોજન કર્યું છે. દક્ષિણ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સ હોય કે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓને સાંકળતા વિવિધ વિકાસ કામો હોય, રાજ્યના દરેક છેવાડાના ખૂણે સમૃદ્ધિ પહોંચાડવાની મક્કમ નેમ છે. આદિવાસી વિસ્તારોમાં પાણીના સુદૃઢ આયોજનથી અને ડ્રીપ ઇરિગેશન યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીનને સિંચાઈની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના વ્યાપક કલ્યાણ માટે 24 કલાક વીજળી અને સિંચાઈની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે, જેથી નાના ખેડૂતોનું જીવન ધોરણ ઘણું ઊંચું આવી શકે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોની સંખ્યા વધારીને સ્થાનિક ગરીબ લોકોને ઘર આંગણે શ્રેષ્ઠ અને મફત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ડિજિટલ ક્રાંતિના આ આધુનિક યુગમાં વહીવટી તંત્રને વધુ પારદર્શક, કેશલેસ અને પેપરલેસ બનાવવા માટે સુગમ ડિજિટલ ગુજરાત જેવી મહત્વપૂર્ણ નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ નવતર વ્યવસ્થા હેઠળ હવે આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ જેવી અત્યંત આવશ્યક સરકારી સેવાઓ નાગરિકોને પોતાના ઘરે બેઠા જ સરળતાથી ઉપલબ્ધ બનશે. કોમન એપ્લિકેશન ફોર્મ દ્વારા લોકોને વારંવાર પોતાની વિગતો ઓનલાઈન ભરાવવામાંથી મુક્તિ મળશે અને આધાર વેરિફિકેશનને કારણે ઓળખના વિવિધ પુરાવા વારંવાર રજૂ કરવાની કોઈ કનડગત રહેશે નહીં. આ તમામ જરૂરી પ્રમાણપત્રો માટે સીધી ડિજિટલ માધ્યમથી વોટ્સએપ એપ પર મેળવી શકાશે અને સરકારી ફી ભરવા માટે સુરક્ષિત ઓનલાઈન યુપીઆઈની નવી ડિજિટલ સુવિધા પણ સરકારે આપણને આપી છે. આ ડિજિટલ પરિવર્તન માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ સામાન્ય નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને સાકાર કરતું એક ઘણું મોટું અને પ્રશંસનીય પ્રશાસનિક કદમ છે. આ ઓનલાઈન સેવાઓથી માનવ કલાકોની વ્યાપક બચત થશે અને સામાન્ય લોકોની રોજિંદી મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. આ રીતે આર્થિક પ્રગતિની સાથે સમાજના છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવો એ જ વર્તમાન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. સુશાસન અને નિરંતર જનકલ્યાણકારી વિકાસની આ ત્રણેય ત્રિવેણીથી રાજ્ય આજે વૈશ્વિક સ્તરે ગ્લોબલ ઇકોનોમિક અને નોલેજ સેન્ટર તરીકે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ અવિરત અને ભવ્ય પ્રગતિ સમગ્ર દેશના અન્ય તમામ રાજ્યો માટે ખૂબ જ પ્રેરણારૂપ સાબિત થઈ